પ્લે બટન આવી ગયું છે એ મજાનું દેખો. આમ સીધું રાખ આમ. હા જી એમ જાણે એમ થાય કે અમે મુંબઈમાં આવી ગયા એટલી ટ્રાફિક છે અમારા ઉનામાં. તો હેલો મિત્રો, બધા મિત્રોનું સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં. શુભ સવાર, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને. તો મિત્રો અત્યારે સવારના 11 વાગી ગયા, 11:06 થઈ ગઈ ને આપણે ઉઠી ગયા છે. ઉઠી આજે ને મને કાજલ ઉઠાડવા આવી, ઉઠીને બસ નાહ્યો છે. ચા પણ નથી પીધો, ચા પીવાનું બાકી છે. તો મિત્રો આપણે જવાનું છે મનોજભાઈની વાડીએ. મનોજભાઈની ફાર્મ હાઉસ છે ને, ત્યાં લાસુ પીવાને જવાનું છે. તો એક બીજી સરપ્રાઈઝ છે મિત્રો કે આપણું સિલ્વર પ્લે બટન આવી ગયું છે. આપણું સિલ્વર પ્લે બટન આવી ગયું છે એ મજાનું દેખો. તો મિત્રો આ સિલ્વર પ્લે બટન આવી ગયું છે આપણું, બરાબર. તો વિડીયોમાં બધા બના રહેજો ને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો પૂરો જોજો. આનું અનબોક્સિંગ એ કરવાનું છે આપણે. તો પહેલાં આપણે છે ને વાડીએ જઈ આવીએ. મનોજભાઈનો ફોન આવ્યો, 11 વાગી જાય કે આપણે વાડીએ જવાનું છે. તો પહેલાં વાડીએ જઈ આવીએ ને વાડીએથી આવી ને પછી આનું અનબોક્સિંગ કરીએ. કેમ કે મારા મમ્મી પણ નથી ઘરે, મમ્મીને બધા આવી જાય ત્યાં સુધીમાં પછી આનું અનબોક્સિંગ કરીએ આપણે કેવું છે. આની પછી અનબોક્સિંગ કરવાનું છે કાજલભાઈ, તારે અનબોક્સિંગ કરવાનું છે, બરાબર. જય માતાજી, જય માં મોગલ. તો હવે સિલ્વર પ્લે બટન આવી ગયું. તો મિત્રો હવે આપણે નીકળીએ. મનોજભાઈની ત્યાં જવાનું છે. મનોજભાઈ આપણા દુકાનવાળા ભાઈ છે ને, ત્યાં આવી રીતના વ્લોગિંગ કરવાનું. તો મિત્રો અત્યારે ફાઇનલી અમે નીકળી ગયા છે અમારે ટાર્ઝન લઈને. અમારા મનોજભાઈની ટાર્ઝન છે, બરાબર. જો મનોજભાઈ ડ્રાઇવિંગ કરે છે ને પાછળ પણ અમારા બધા ફ્રેન્ડ આવી ગયા છે. અમારા કરશનભાઈ ને અમારા વિશાલભાઈ ને અમારા માનસિંહભાઈ, સિમનભાઈ. હા સિમનભાઈ. તો હવે અમે નીકળી ગયા. જો સવારમાં 11:30 વાગી ગયા. મોજ કરવાની છે, મોજ કરવાની છે. પાર્ટી કર્યો. ફાર્મ હાઉસ છે, ફાર્મ હાઉસ કેવું છે તમને બતાવ્યું. સ્વિમિંગ પુલ ને બધું છે ને, વોટર પાર્ક ને મસ્ત બધું બનાવ્યું છે. જો મિત્રો અહીંયા લગન છે. દિલરૂબા. તો મિત્રો અત્યારે ફાઇનલી અમે ઉનામાં પૂગી ગયા. ઉનામાં તમે ટ્રાફિક જો, મુંબઈ જેવું ટ્રાફિક થાય અમારા ઉનામાં. બોલો, તમને મેનામ નહીં આવે. જો એક જીરીક પણ જગ્યા નથી, ફૂલ ટ્રાફિક છે. જો મુંબઈમાં કેવું, તને કેમ લાગે? જાણે એમ થાય કે અમે મુંબઈમાં આવી ગયા એટલી ટ્રાફિક છે અમારા ઉનામાં. ગાડી કાઢવી બહુ મુશ્કેલ છે, પણ મનોજભાઈ છે એટલે વાંધો નહીં આવે. આ ભાઈ અમારે હેવી ડ્રાઈવર છે. જો ગાડી લીધી ઘટે કોઈ ઘટે. તો મિત્રો અત્યારે ફાઇનલી અમે પૂગી ગયા છે અમારી વાડીએ. હવે છે ને 4 વ્હીલર જાય એમ નથી, રસ્તો થોડોક ટૂંકો છે. જો આવા ઝાડવા છે ને એટલે એમાં લીટા પડી જાય ને, એટલા માટે અમે 4 વ્હીલર અહીંયા પાર્કિંગ કરી દીધી બાજુમાં. અમે હાલતા જાય જ હવે બધા. જો મજા ગા વિડીયોમાં બેનર તો બહુ મજા આવશે તમને. હા ભાઈ, સાસ લીધી પીવા માટે. કેટલી થેલી લીધી સાસ ને ભીખ્યા છે અમારા ભાઈ. કે સાસ તો પીવી જ પડી ગઈ. તો હવે જઈએ આગળ. વાડી થોડીક સેટી છે, અમે હાલતા નીકળ્યા. તો મિત્રો અત્યારે આપણે મનોજભાઈની વાડીએ પૂગી ગયા છે. જો આ મનોજભાઈનું ફાર્મ હાઉસ છે, આંબા અને બધું. અહીંયા વાય પણ છે. જો મિત્રો આખી ભેરી છે વાય. નાવાનું છે બધીને. નાવાનું છે તો તમે વિડીયો બેનર બહુ મજા આવશે ને છેલ્લે સુધી જોતો. હા આ ભાઈને નાવું છે. એક તો ટાયર્ડ એટલી છે ને. જો મિત્રો નારેલીનું બધું છે, લાસવું નથી. જો પી ગયા બધા. આમાં છે ને આંબામાં પછી વસાડે કપાસ છે. જો ટોલના પર ઉધી છે જગ્યા, આ જમીન. તો અમે બધું જમવાનું લાવ્યા જ પાર્સલ કરીને. તો હવે આગળ જમ્યું ને પછી કંઈક પ્લાન કરીએ. તો મિત્રો અમે આવી ગયા છે હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા. જો દર્શન કરી લો બધા. સદબુદ્ધિ આપજો.
તમે લઈ લો તમારે તમને ઘટે. અહીંયા વાડીની બાજુમાં જ મંદિર છે મિત્રો, જો અહીંયા વાડી છે ને અહીંયા મંદિર છે હનુમાન દાદાનું મસ્ત મજાનું. તો હું પણ દર્શન કરી લઉં. તો મિત્રો અત્યારે અમે બેઠી ગયા છે જમવા, આમ બધીમાં રેખડે આટો મેરો ને હવે જમવા બેઠી ગયા છે. જમવામાં અમે જો પાઉં લાવ્યા છે હા ઓલરેડી, સાસ લાવ્યા, ચિકન લાવ્યા, પણ મેન વસ્તુ પ્રોબ્લેમ શું છે અમને કે ડીશું અમે ભૂલી ગયા. આવું કીમાં અમારે આખા ગામના ને ડીશમાં ખવડાવવાના, અમારા આટલું જ ડીશું ભૂલી ગયા. બોલો તો થાળી ભૂલાઈ ગઈ મિત્રો, જો plan પ્રોબ્લેમ કરશું આવી અમે ગયો. હવે. આમાં કંઈક કર્યું પ્લાન, જબલા બબલામાં ડાબરા તો છે જ, પણ એકાદો ડાબરો ખેખેરી નાખ્યું. આખા ગામના ડીશું વેચી વેચીને પૈસા કમાય. હા બરાબર. આ ભાઈની ઘરની અત્યારે દુકાન અમે છે, એમ થાય તો કે થાળીઓ ભૂલી ગયા. બોલો આપણે હાથમાં ખવડાવે આવું કેમ? તો વાત છે. જબલાની ડીશ બની જાય મસ્ત. આ ગ્લાસ જબલાની ડીશ બને. સાસના હા એ તો એ લોકોને ખબર જ છે. પણ ભૂલી ગયા. અસર લઈ એ મારા મારા માટે સ્પેશિયલ લઈને આવ્યા મનોજ. સ્પેશિયલ મોડું લેવા છે, કેમ કે તમે તીખું એટલું ખાતા નથી એટલા માટે. મરસા વિનાનું. તો મિત્રો અત્યારે ફાઇનલ અમે જુગાડ કરીને ઓલા ભાઈ પાસેથી ટિફિનના ડાબલા લઈ આવ્યો તો. બાજુમાંથી ટીપીને ડાબલા બાજુમાં ઓલા ભાઈ કામ કરતા હતા ને મારા મનોજભાઈના માસાની, નાથી ટિફિનના ડાબલા લઈ આવે ને પછી એમાં જો એડજસ્ટ કર્યું શાહ ને પાઉં ને બધું, એટલા જોહે પછી સલાડ છે જો આ તમે ભાઈ જોતો એટલા જોશી. હે એટલા થઈ રહે હા એટલા 4 12 છે. 12 છે. થઈ રહે? હા 12 બરાબર. તમે તમારા ભાગના ખાઈ લેજો. સારું તો મિત્રો હવે અમે જમી લઈએ, હું આમાં જ ચાલુ કરી દઉં. તો જમીને પછી પાછા મળીએ આપણે. હવે જમી લઈએ, ભૂખ લાગીશ. તો મિત્રો અત્યારે ફાઇનલ અમે જમી લીધું છે ને અમારા ભાણા ધોવરાવીએ જ. બહુ ખાધું કેમ કે આ ભાઈએ બહુ ખાધું એટલે એને ભાણા અમારા ધોવરાવવા પડે. કરશનભાઈ છે એ જો ભાણા દે કેટલી સેવા કરે બધાની. એટલે મારે જ ભાણા ધોવા પડ્યા કા. શરત રાખી હતી જી વધારે પાઉં ખાય ને એને ભાણા ધોવાનું. આ ભાઈએ આખી પ્લેટ ઉપાડી. આ લોકોએ થોડીક ગદારી કરી કે વધારે પાઉં ખાધી એને ભાણા ધોવાના. મને ખબર હતું હું ઓછા આ ભાઈ લેવા ખાય માંડ્યા. એ પસ્તાણો છે. આ ઓલા બીજા ભાઈનું ટિફિન છે એટલે ધોવું પડે. ધોવું પડે. હાલો હવે આ તો ધોરાવી દઉં મસ્ત મસ્ત. તો મિત્રો લાસ્યું પીવાનો પ્લાન છે પણ આમાં કઈ લાસ્યું દેખાતી નથી. જો એક એક બે બે છે. હા અહીંયા છે મિત્રો, જો છે નાનજો નાનજો પણ લેવી પડી. આ તારી નહીં એ કરે ખેખેરો કરી નાખ્યો. કોઈ છેડું નથી, ઓટોમેટિક આવે. ઓટોમેટિક. અલ્યા ઓટોમેટિક પ્રોપા પાડે. લે આ બધી ફૂલ સુવિધા છે. ઓલી ફૂટી ગઈ. હા એ પોપો એક નંબર. પૂરી ફૂટી ગઈ એટલે પી બેઠી. સારી કરી આવે કોઈ ગોરે ફોડી નાખી બધી. બસ આ શૂટિંગ લેવાનું. જો મિત્રો કેમ જો લાશ કેમ ફૂટીને જો તો બસ હવે એમાં પૂરી થઈ ગયેલા ભાઈ. મારો માલ મિત્રો ઓલો લઈ ગયો. સોર તો મિત્રો જમીને જો લાશું પીવા માંડ્યા જમીન બધા. સાવી ફોડી પડે મિત્રો, હવે કઈ નથી મળતું. હા શાકો કે કઈ નથી, સાવી વેલી પછી લાસી પડીએ. હવે તો ઓલા પડે જુગાડ જો 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 તમે. હા હરિયા હરિયા વેલી લાસી પડે જો. કેટલી સમસ્યાઓનો સામનો કરાય. ડીશ વિના ખાધું, કાકા વિના લાશ પેડી, પેડા વિના લાશ પેડી. કેટલી અમે આ તકલીફ પડી. કાકા વિના હરીએ બોલી. હરીએ તો 15 ફૂટ તો હરીએ રાખે. લાશ પડવા. તો મિત્રો હવે ફાઇનલી વાગી ગયા છે સાંજના 3 ને અમે નીકળી ગયા ઘર તરફ, કેમ કે હવે અમે બેઠી બેઠીને થાક્યા.
આ મનોજભાઈ છે હવે ને પાછા અમે વિડીયોમાં બતાવીશું તમને હા કે 2 મહિના પછી કેરીયું સ્પેશિયલ ખાશું અમે અહીંયા આવીને ને તમને બતાવવાના છે અમે જોરદાર. મનોજભાઈ ઘટે જ છે, નહીં. એમાં આવ્યું અત્યારે આવ્યું અમારે કેરી મોર થાય, ફૂટી ગયા. પણ 2 મહિના પછી કેવડી તમને કેવડી કેરીયું? આવ્યું કેરી થાય, 2 મહિના પછી તમને બતાવીએ કેવી કેરી થાય. તમારે ખવડાવે એટલી ખવડાવે કે એવડી. હા આ કરશનભાઈ કહે છે કે આ વખતે તો કંઈ ખાવાનું નતું ને મનોજભાઈ કે હાલો અમારી વાડીએ કા દર વખતે એમ જ કરે હા, છે. દર વખતે એમ સટકી જાય છે કે આજકાલ કેરીઓ આવે એટલે વાટ જોઈને બેઠે. કેરી હોય તો એ ન લાવે હા ત્યારે કઈ નથી હાલવાના હોય ઓને ઈ પેટ 2 મહિના બે કેરીયું બહુ ખાવાની થાય. હવે ઈ નક્કી કરીને જાય, બાકી નહીં આવે તો અમે તો તોડીને ખાવાના છે. હા ગમે એમ થાય. હવે જોયું. મિત્રો આપણે આવી ગયા સીએનજી પુરાવા. આપણે ગાડીમાં સીએનજી પુરાવાનું છે. સીએનજી વગર ગાડી હાલે નહીં. સીએનજી પુરાવવું પડીએ ને પૂરું થઈ ગયું. કઈ હાકીએ એક ગાય હાકીએ ગાડી. તો વાત છે. હવે સીએનજી પુરાવીએ. ઓલા ભાઈ અમારે પેંડા લેવા ગયા. ભાઈ રિક્ષામાં આવો જ ને? રિક્ષામાં પેંડા લેવા જ ને? પેંડા રિક્ષામાં આવો જ કે આવું જ તમારે? આવો રિક્ષામાં હાલો ભાઈ રોકો ભાઈ રોકો. એ ખુલ્લે નહીં ભાઈ, પરમિશન લેવી પડે તમારે. તો મિત્રો અહીંયા રસ્તામાં આવે સાંઈબાબાનું મંદિર. જો જય સાંઈબાબા જુઓ. શિરડી સાંઈધામ સદબુદ્ધિ અમારું નજીકનું શિરડી છે આ. તો મિત્રો અત્યારે પવન બહુ છે ને અત્યારે અમે અમે આવી ગયા છે અમારી વાડીએ પાણી પાવા. જો નળી ચાલુ રાખીશ. હવે પાણી પીવાનું છે. પથ્થર પણ ચડાવી દીધા છે. તો અહીંયા સપરી બનાવવાની છે ને ફરતો વેરેન્ડો મારવાનો છે પથ્થરનો. એટલા માટે હવે પાણી પાઈ દઈએ નકર કોબો તળી જાય. તો મિત્રો ફાઇનલી આપણો સિલ્વર બટન છે એનું અનબોક્સિંગ કરે છે કાજલ. હા ક્યારે અનબોક્સિંગ કેવું છે આપણે જોઈએ. મારા મમ્મી પણ અહીંયા બેઠા છે. મમ્મી કેવું લાગે છે? હે સારું લાગે. સારું લાગે છે. જો મિત્રો હવે આપણું સિલ્વર બટન છે અનબોક્સિંગ થાય. કેમ છે? જો અહીં ટેપ પટ્ટી છે રી લીટા પાડી દીધી. કાપી કે આ કે हाजिरी साइड में हाजिरी અહીંથી કાપી નાખ ને હાજરી નથી કાપી નાખ. હા મિત્રો કોઈ ત્યાંનું અનબોક્સિંગ કર્યું નથી કે મેં કર્યું નથી. હા જો ટેપ પટ્ટી છે ને એને કાપી નાખ. હા જોઈએ. હા રેડી ખેલ છે હવે. આમ આમ સીધું રાખ આમ. હા જોઈએ આમ. શું છે? ઓહો આમાં બધું ઇંગ્લિશમાં જ લખેલ છે મિત્રો. જો લાઇટ પણ આવી ગઈ જો મિત્રો. તો આ છે મિત્રો આપણું સિલ્વર બટન. એમાં કંઈક કાર્ડ આવ્યા છે 2-3. હા શું આવી ઓલું આમાં ઓલું રૂમાલ લાગે છે આનું લૂસવાનું. બીજું એક કાર્ડ કેવોક ને આવી સિલ્વર બટન ને ગોલ્ડન બટન ને ડાયમંડ બટન ને જો આમાં કંઈક કાર્ડ આવ્યા છે. ને આ છે આપણું સિલ્વર બટન. કાર્ડ નહીં આમાં વાહ બતાવી છે આમ આમ હેરકેરેક નહીં. હા જો કેટલું મસ્ત લાગે જો મિત્રો. સમુદ્રી લૂંટેરા વ્લોગ. વાવ નાઇસ. નો કાચ છે ને બહુ મસ્ત છે જબરદસ્ત લાવી છે. હલકું છે બહુ એટલું વજનવાળું નથી. જો મમ્મી આ આપણું સિલ્વર બટન છે. 1 લાખ સબસ્ક્રાઈબર પૂરા થાય ને પછી આવે. હા જો કેવું છે એમાં. જો આમ તમારું મોઢું દેખાય સમકાય. જો કાચ આવે એમાં મમ્મી. હવે એને છે ને આપણે મિત્રો ક્યાંક ટાંગી દેવું નીચે નકર અહીં વિપેર કાક નકર પછી નવા ઘરમાં લગાડ્યું નકર પછી જોઈએ તમે. અને બેક સાઈડ કેવું હોય જો આમાં ખીલી રાખવાનો આવે મિત્રો. જો તો મિત્રો ફાઇનલી તમારા બધાના સપોર્ટથી ને તમારા બધીના સાથ સહકારથી આપણે ફાઇનલી સિલ્વર બટન આવી ગયું. તો બધાને થેન્ક યુ સો મચ.
બધા મિત્રોને દિલથી લવ યુ બધીને. સાથ અત્યાર સુધી તમે આપ્યો, મને સપોર્ટ આપ્યો એટલે આ સિલ્વર બટન આવ્યું. બાકી આ વસ્તુ એવી છે ને કે કંઈ ગાયક આપણે ન લઈ શકીએ, મહેનત કરવી પડે આના માટે, તો આ વસ્તુ આવે. જો મિત્રો સિલ્વર બટન આપણું થોડીક મહેનત કરવી પડે ને તમારા બધીને સપોર્ટથી આપણે ફાઇનલી 1 લાખ સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા. તો તે સિલ્વર બટન પણ આવી ગયું એ બહુ ખુશી છે. સિલ્વર બટન. તો મિત્રો અત્યારે કાજલે ચા બનાવી નાખ્યો છે, તો સિલ્વર બટનને સાઈડમાં મૂકીને આપણે ચા પીએ છીએ. ચા પણ ઠંડો પડી ગયો મિત્રો. સ્ટોરી મૂકતો હતો, સ્ટોરી મૂકતો હતો ને મિત્રો, તો સ્ટોરી મૂકાણી નહીં તો ચા બની ગયો. હવે ફોટોશૂટ કરવું જ, પણ હવે ફોટોશૂટ કરવાનો કંઈ ટાઈમ નથી. ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરવી જ, તો હવે પછી કરી લઉં. કાલે એવો હોય ને તો ફોટા પાડી આવી ને પછી પોસ્ટ કરી દઉં. તો મિત્રો આપણે વ્લોગમાં અચાનક ગાયબ થઈ ગયા હતા. એનું કારણ હતું કે કાજલબેનનો ફોન આવ્યો હતો ને, તો એને અમદાવાદ જવાનું હતું, તો બસ સ્ટેશન મૂકવા ગયા હતા દીવ. તો અત્યારે મેં આવીને જમી લીધું, મને વિડીયો ઉતારવાનું પણ ભૂલાઈ ગયું. તો જમીને હું અહીંયા બેઠો છું બરાબર. કાજલ છે એ ઉપર ભાણા દઈશ. તમારા બધીના પ્રેમ ને બધીના સપોર્ટથી આપણે 100K પૂરા થઈ ગયા ને સિલ્વર બટન પણ આવી ગયું. ને કાલે અથવા પરમ દિવસ આપણે છોકરાને જમાડવાના છે. કાલે તો બધું ભેગું કરવું પડીએ ને સામાનને લેવા જવાનું છે. તો કદાચ પરમ દિવસે, આજ શું વાર છે, રવિવાર હોય ને તો સારું, જોઈએ છે હવે. નગર સોમવારે કે છોકરાને જમાડી દઉં આપણે, પણ એટલો ટાઈમ તો નથી મારી ભાઈ. કદાચ ટાઈમ રહે તો આપણે જાઉં, કેમ કે મિત્રો હવે અમારી બોટ પણ આવકમાં છે. મારા બાપુજી મારા હાટાના એક ફિશિંગ કરવા ગયા હતા, તો કદાચ આવી જાય કાલ કે પરમ દિવસે, 1-2 દિવસમાં આવી જાય. તો કદાચ મારે જવાનું પણ થઈ જાય. ટાઈમ રહે તો છોકરાને જમાડતા જાઉં આપણે, નગર પછી ઘેર કહી દઉં તો ઘરના જમાડી આવીએ છોકરાને. પણ હું અહીંયા હોત તો વધારે સારું હતું, વિડીયો બનાવત મસ્ત મજાનો. તો મિત્રો વિડીયો આપણે અહીં એન્ડ કરી દઈએ બરાબર. ને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવા હોય તો. તો મળીએ એક આપણે ફરીથી નવા વિડીયોમાં, શાનદાર વિડીયોમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.